નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર જિલ્લામાં ચૂંટણી અધિકારીએ કર્યું પ્રેસ કોન્ફરન્સનું આયોજન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 4 લાખથી વધુ મતદારો કરશે મતદાન। પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડનો ક્રિકેટ એસોસિએશન કરાશે વિકાસ। એસોસિએશનના પ્રમુખે ગ્રાઉન્ડની મુલાકાત લઈ કર્યું નિરીક્ષણ। પોરબંદર વનાણા ગામે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી। નવી આંગણવાડીના નિર્માણ માટે પેશકદમીની કરાઈ કામગીરી। હનુમાન જયંતિ 2 દિવસ બાદ પોરબંદરમાં કપિરાજનું થયું આગમન। વાનર આવી ચડતા લોકોમાં કપિરાજ બન્યા આકર્ષણનું કેન્દ્ર। પોરબંદર જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરાયો હતો, જેમાં જણાવ્યા મુજબ જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કુલ લાખથી વધુ મતદારો મતાધિકારીનો ઉપયોગ કરશે। પોરબંદર જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી SD ધાનાણીએ પોરબંદર જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે વિગતવાર કાર્યક્રમની માહિતી આપી હતી, જેમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 1 એપ્રિલ 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો। આ જાહેરાતની સાથે જ સમગ્ર પોરબંદર જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે। જિલ્લામાં યોજાનારી આ ચૂંટણીઓમાં પોરબંદર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો, જિલ્લા પંચાયતની 18 બેઠકો તેમજ પોરબંદર રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતની 54 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાશે। આ ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી, જેમાં રાણાવાવ નગરપાલિકામાં વોર્ડ નંબર 6ની 3જી બેઠક પછાત વર્ગ અને કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6ની 4થી બેઠક સામાન્ય વર્ગની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાશે। જિલ્લાની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે જિલ્લામાં કુલ 287 મતદાન મથકો પર 2,34,910 મતદારો મતાધિકારોનો ઉપયોગ કરશે, જ્યારે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી માટે 200 મતદાર મથકો પર 1,73,163 મતદારો નોંધાયેલા છે। વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકોની યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી દેવામાં આવી છે અને રાજકીય પક્ષોના સૂચનો બાદ 7મી એપ્રિલે આખરી યાદી પ્રસિદ્ધ કરાશે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ 1 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ બહાર પાડ્યો છે। તે મુજબ પોરબંદર જિલ્લામાં પોરબંદર મહાનગરપાલિકા, પોરબંદર જિલ્લા પંચાયત, પોરબંદર તાલુકા પંચાયત, રાણાવાવ તાલુકા પંચાયત અને કુતિયાણા તાલુકા પંચાયત આ સંસ્થાઓની સામાન્ય ચૂંટણી યોજાનાર છે, જ્યારે રાણાવાવ નગરપાલિકાના વોર્ડ નંબર 6ની 1 બેઠક અને કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6ની 1 બેઠક એની પેટા ચૂંટણી યોજાનાર છે। તારીખ 1 એપ્રિલના રોજ આ જાહેરાત થયા તારીખથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે। ચૂંટણી કાર્યક્રમ નક્કી થયો છે તે મુજબ ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ 6 એપ્રિલ 2026 છે અને તે સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે 6 એપ્રિલથી। ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11મી એપ્રિલ 2026 છે। ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 13મી એપ્રિલ 2026 છે। ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 15મી એપ્રિલ 2026 છે। મતદાનની તારીખ 26/4/2026 રવિવાર સવારે 7 થી સાંજના 6 કલાક સુધી યોજાનાર છે। જો કોઈ બૂથ ઉપર પુનઃ મતદાન કરવાની જરૂર પડે તો એવા કિસ્સામાં પુનઃ મતદાનની તારીખ 27મી એપ્રિલ છે। મતગણતરીની તારીખ 28મી એપ્રિલ 2026 છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ 30મી એપ્રિલ 2026 છે। આપણા જિલ્લામાં પોરબંદર નગરપાલિકાના 13 વોર્ડની કુલ 52 બેઠકો, પોરબંદર જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો, પોરબંદર તાલુકા પંચાયતની 22, રાણાવાવ તાલુકા પંચાયતની 16 તથા કુતિયાણા તાલુકા પંચાયતની 16 આ બધી બેઠકોની સામાન્ય ચૂંટણીઓ છે અને અગાઉ કહ્યું તેમ રાણાવાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકામાં 1 બેઠકની પેટા ચૂંટણી છે। આ ચૂંટણી માટેના મતદાન મથકોની પ્રાથમિક પ્રસિદ્ધિ અમે કરી દીધેલી છે।
રાજકીય પક્ષોની યાદી મોકલી આપી છે. સૂચન કે વાંધો હોય તો રજૂ કરવા જણાવેલું છે. એ રજૂ થયા પછી આખરી પછીની તારીખ 7મી એપ્રિલ 2024 રોજ થનાર છે. હાલની તારીખે જુદા જુદી સંસ્થાના મતદારોની વિગતો પણ આપને આપેલી છે. ચૂંટણી અને મતદાન નોંધણી અંગેના નિયમો મુજબ મહાનગરપાલિકા અને નગરપાલિકાના કિસ્સામાં તારીખ 1 એપ્રિલના રોજ મતદાર યાદી ફ્રીઝ થઈ જાય છે. એટલે એના પછી હવે કોઈ ફોર્મ ભરી શકાતું નથી. જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના કામે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખનો આગલો દિવસ એટલે કે તારીખ 10મી એપ્રિલ સુધીમાં હજી ફોર્મ ભરીને નામ ઉમેદવારી કરી શકાય, કમી પણ કરી શકાય છે. આ ચૂંટણીમાં પોરબંદર જિલ્લાના તમામ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરી અને લોકસભામાં પોતાનો અમૂલ્ય પ્રદાન કરે તેવું હું તમામ મીડિયાના મિત્રો તરફથી ઈચ્છું છું. આપ પણ આ કાર્યક્રમમાં પૂરતો સહકાર આપશો. આ સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમ માટેના પણ વિવિધ ચોપાનિયા, ભીતપત્રો, બાઇટ્સ, પ્રિન્ટિંગ વગેરે પણ અમે તૈયાર કર્યા છીએ, જેના થકી પણ મતદારોને અમે મતદાન માટે પૂરતી જાગૃતિ ફેલાવવા પ્રયત્ન કરીશું. રાજકીય પક્ષોને પણ વિનંતી છે કે ચૂંટણી આચારસંહિતા અમલમાં હોય ધ્યાને રાખીને તેઓ પોતાના પ્રચારના કાર્યક્રમો ગોઠવે. પ્રચાર દરમિયાન કોઈ પણ વ્યક્તિગત બાબતો ઉપર કોઈની ટીકા ટિપ્પણી ન થાય અને નીતિ વિશે જે કહી શકાય, ક્યાંય કોઈ સંઘર્ષ કે કાયદો વ્યવસ્થાનો બનાવ ન બને તે રીતે શાંતિથી કરે. કોઈ પણ પક્ષ કે ઉમેદવારને ચૂંટણી અંગેની સભા, સરઘસ કે રેલી કે યોજવી હોય તો સંબંધિત મામલતદાર પાસેથી એમણે પરવાનગી મેળવી લેવાની રહેશે. વાહન દ્વારા જો પ્રચાર કરવાનો થાય એના માટે સંબંધિત પ્રાંત અધિકારી પાસેથી પરવાનગી મેળવવાની રહેશે. મેદાનો ભાડે રાખવાની બાબતમાં નક્કી થયેલી આચાર પદ્ધતિ મુજબ વહેલા તે પહેલાંના ધોરણે જેણે પ્રથમ અરજી કરી છે એને પ્રાધાન્ય આપવામાં આવશે. કોઈ એક જ પક્ષ કે કોઈ એક જ ઉમેદવારને તમામ સુવિધાનો લાભ ન મળી જાય એ પણ જોવામાં આવશે. સાથે સાથે મતદારોને ફરી વિનંતી કરું છું, ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિસ્તારમાં, કે આપનું નામ મતદાર યાદીમાં છે કે નહીં એ પણ આપ ખાતરી કરી લો, જેથી કરીને જો આપણે કદાચ નામ નોંધાવવાની જરૂર પડે તો તારીખ 10મી એપ્રિલ સુધીમાં નોંધાવી શકો. મહાનગરપાલિકા અને નગરપાલિકાના કિસ્સામાં નવું ફોર્મ તો ભરી શકાતું નથી, પરંતુ જે કોઈ ઉમેદવારો કે પક્ષો પોતે ઉમેદવારો ઊભા કરવા માગે છે તેમને પણ વિનંતી છે કે તેઓ પણ જે તે વિસ્તારની નગરપાલિકાની અથવા તો મહાનગરપાલિકાની મતદાર યાદીમાં સંભવિત ઉમેદવારોના નામો સુનિશ્ચિત કરી લે. કારણ કે ઉમેદવાર મતદાર યાદીમાં એનું નામ હોય તો જ ઉમેદવારી કરી શકશે. અન્ય લાયકાતો જે કાયદાથી નક્કી થઈ તે મુજબની લાયકાતો ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકશે. આગામી 6 એપ્રિલના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે, જેની સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11મી એપ્રિલ હશે, જ્યારે 13મી એપ્રિલે ફોર્મની ચકાસણી અને 15મી એપ્રિલે સુધીમાં ફોર્મ ખેંચી શકાશે. તો જિલ્લામાં મતદાન 26મી એપ્રિલ 2026 રવિવારના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે અને 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરીને 13મી એપ્રિલ સુધીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. અને આ વર્ષે મહાનગરપાલિકા વિસ્તારમાં ઉમેદવારો 9 લાખ, તાલુકા પંચાયતમાં 3 લાખ અને જિલ્લા પંચાયતમાં 6 લાખ સુધીનો ખર્ચે કરી શકાશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના કામ કરવામાં આવી રહ્યા છે, ત્યારે નરસન ટેકરી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા શૌચાલયના બ્લોકની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી મુશ્કેલી થઈ રહી છે. પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા બાગ, બગીચા, શૌચાલય અને પેવર બ્લોક સહિતના અનેક કામો શહેરમાં ચાલી રહ્યા છે, ત્યારે પોરબંદરના નરસન ટેકરી ઓવરબ્રિજ નીચે સ્માર્ટ શૌચાલય બનાવવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. આ કામગીરી 1 માસથી વધુ સમય ચાલુ રહી છે, પરંતુ હજુ આ કામગીરી માત્ર 10 થી 15% જ પૂર્ણ કરવામાં આવી છે. હાલ આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે, ત્યારે આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડનો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કરોડોના ખર્ચે વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આજે SCAના પ્રમુખ નિરંજન શાહે ગ્રાઉન્ડની મુલાકાત લઈ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. પોરબંદર નગરપાલિકા હસ્તક આવેલ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ અગાઉ નગરપાલિકા દ્વારા ઠરાવ પસાર કરી 30 વર્ષ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ મેદાનના વિકાસ માટે પ્રથમ તબક્કે 6 કરોડના ખર્ચે
પેવેલિયન નિર્માણ શરૂ કરાયું હતું, જે કામ પૂર્ણતાના આરે છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના નિરંજન શાહે ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને તમામ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે એડવોકેટ દીપકભાઈ લાખાણી અને અન્ય હોદ્દેદારો પણ જોડાયા હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકેની છેલ્લા 5 વર્ષ ઉપરાંતથી મારી જવાબદારી નિભાવી રહ્યો છું. મારા સદનસીબે અને નિરંજનભાઈના પ્રયત્નથી પોરબંદર મહાનગરપાલિકા થયું એ પહેલા સરજુભાઈ કારિયા પ્રમુખ હતા. તે વખતે ગુજરાત સરકારશ્રી દ્વારા લીઝ હોલ્ડ આપી અને આ જગ્યાના ગ્રાઉન્ડનો સરસ રીતે વિકાસ થાય એ માટે અમને લોંગ લીઝ આપી છે. અને એટલે જ અમે જ્યારે લીઝ ડીડ થયા પછી ગ્રાઉન્ડને સરખું કરવા માટે લગભગ 5 થી 6 લાખ રૂપિયાનો ખર્ચ કરી, નવી માટી ભરી, લોન વાવી અને અમારા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જે રમી શકાય મેચો એટલે કે પોરબંદર, જુનાગઢ, જામનગર, ઉના, ગીર સોમનાથ એવા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેચો જે BCCI દ્વારા માન્ય છે એવા 14, 16, 19, 21, 23 એવા મેચો પણ અમે ગ્રાઉન્ડમાં જ રમાડીએ છીએ. પોરબંદરની સદનસીબ એ વખતે કે આ વખતે મહિલા આપણી ટીમ ચેમ્પિયન થઈ એ પહેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને તાત્કાલિક રીતે મહિલાઓનો મેચ પણ આપણે પોરબંદરમાં સુંદર રીતે આયોજન કર્યું. ડિસ્ટ્રિક્ટ લેવલની ટીમો હતી કારણ કે મહિલાઓમાં એટલી જાગૃતતા નથી, પણ ભવિષ્યમાં આ વિઝન ઉપર નિરંજનભાઈ કામ કરી રહ્યા છે કે આપણે જે રીતે બોયઝના મેચો રમાડી છે 14, 16, 19 એ જ રીતે મહિલાઓના પર જો ક્રિકેટમાં રમતા થાય એટલા માટે જ ભૂતકાળમાં પેવેલિયન હતું અમારું સામે જોઈ શકાય તેવું, પણ એ પેવેલિયનની આજના આધુનિકતાની સગવડતાની દ્રષ્ટિએ ઝીરો કહી શકાય. કારણ કે હવે ફર્સ્ટ ક્લાસ મેચો માટે સારું પેવેલિયન હોવું જરૂરી અને આવશ્યક છે. અને એટલે જ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ પહેલ સ્વીકારી ગ્રાઉન્ડને ડેવલપ કર્યું. પોરબંદર જેમ ડેવલપ કર્યું એવી રીતે સુરેન્દ્રનગર અને અમારું અણોસરા ગ્રાઉન્ડ એ પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ડેવલપ કર્યા છે. હવે નજીકના ભવિષ્યમાં કદાચ સુરેન્દ્રનગર અમારા કરતા પહેલા ઉદ્ઘાટનમાં આવી જશે. વિઝન એવું હતું કે બંને ગ્રાઉન્ડના ઉદ્ઘાટન એક સાથે થઈ શકે. 5-15 દિવસના ફેર હોય એ વસ્તુ જુદી છે, પણ સુરેન્દ્રનગરનું ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે. પોરબંદરનું ગ્રાઉન્ડ વધુમાં વધુ 3-4 મહિનામાં આપણે ગ્રાઉન્ડ ફર્સ્ટ ક્લાસ મેચો એટલે કે રણજી ટ્રોફી, દિલીપ ટ્રોફી એવા મેચો રમાઈ શકાય એવું ગ્રાઉન્ડ. અને પોરબંદરમાં 1985 પછી એક પણ રણજી ટ્રોફી મેચ રમાણો નથી. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ એક પહેલ કરી અને આપણે BCCIની મંજૂરી લેશું. એના જે ગ્રાઉન્ડના ધોરણો છે એ પ્રમાણે આપણે મેન્ટેન કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને સારા મેચો રમાડી શકાય અને પોરબંદરની પ્રજાને પણ એક સારા મેચોનો લાભ મળી શકે. રાત્રિ મેચો જેમ નિરંજનભાઈ કીધું એ રીતે પણ શક્ય બનશે. વધારેમાં વધારે T20 ને 50ના મેચો કે જે આ વખતે અમારે આમ તો અમારી તાજાવાલા ટ્રોફી જે રમાય છે એ 50ની છે. 20ના અમારા જે SPL અમે શરૂ કર્યું છે, જે 3 વર્ષ પૂરા થયા, સરસ મજાનો લિંક મેચ. કોરોના કાળ પહેલા અમે એકવાર શરૂ કર્યો, પછી 2-3 વર્ષ સુધી કોરોનાના કારણે બંધ રહ્યું. એ પછી બીજા વર્ષે એટલે કે લગભગ 3 વર્ષ પછી પાછો રમાડો. પણ ગયા વર્ષે અમારી ટુર્નામેન્ટ બહુ સારી રહી અને વિચાર પણ એવો છે કે SPL લેવલની જો આપણે બેચોને છોકરાઓને ટ્રેનિંગ આપીએ તો ભવિષ્યમાં IPLમાં આપણા છોકરાઓ જઈ શકે. અત્યારે જેમ જયદેવ ઉનડકટ છે એ જ રીતે ઘણા બધા, ચેતન સાકરિયા અમારો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો છે. આ વખતે સદનસીબે IPLમાં 6 ખેલાડીઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના છે, ટીમમાં સામેલ છે. કઈ રીતે રમાડશે, કઈ રીતે રમશે એ તો દરેક ફ્રેન્ચાઇઝીએ નક્કી કરવાનું હોય છે, પણ સૌરાષ્ટ્રના ખેલાડીઓ માટેનો એક સારી એવી વિઝન અને સારો સ્પોર્ટ્સનો સપોર્ટ મળે એ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ઘણા વર્ષોથી કાર્યરત છે અને એમાં પોરબંદરને આપણે આ વખતે આ યશકલગીમાં લઈ જવા માટેનો અમારો સૌનો ભગીરથ પ્રયાસ છે. નિરંજનભાઈનું વિઝન છે કે સૌરાષ્ટ્રના દરેક જિલ્લા ઉપર એક ગ્રાઉન્ડ આપણું હોવું જોઈએ. આ જ રીતે જામનગર, જુનાગઢ પ્રયત્ન ચાલુ છે. રાજકોટમાં જેમ આપણું મેઇન સ્ટેડિયમ છે એની આગળ પાછળ તમે જુઓ તો 2 ગ્રાઉન્ડ એટલે ગ્રાઉન્ડ 1, ગ્રાઉન્ડ 2 અને મેઇન સ્ટેડિયમ એવી રીતે 3 ગ્રાઉન્ડ અત્યારે રાજકોટમાં છે. વધારામાં રેલવે અને રેસકોર્સ ગ્રાઉન્ડ પણ ઉપયોગ માટે લઈએ છીએ. સવાલ એટલો જ છે કે જેટલા ગ્રાઉન્ડ આપશું એટલા છોકરાઓને વધારે સારું ક્રિકેટ રમશે એવું વિઝનથી આ પેવેલિયનનું કાર્ય કર્યું છે. ક્રિકેટની રમત જ એવી છે કે જે તમે ઓચિંતાના રમો ને તો રમી ન શકાય. પહેલી વસ્તુ તે છે આ સિઝન ગ્રાઉન્ડ છે. જેમ પહેલા હતી આપણે બધા જ્યારે નાનપણમાં રમતા હતા ને ત્યારની વિકેટ અને અત્યારની ટર્ફ વિકેટ છે. ટર્ફ વિકેટમાં દડાની લેન્થ અને સાઇઝ આપણે સૌ જાણીએ છીએ કે બુમરાહ 138 કિલોમીટરની ઝડપે બોમ્બ જેવો દડો આવતો હોય તો અત્યારના આપણા ફાસ્ટરો પણ એ જ રીતે બોલિંગ ફેંકે છે. એની સરેરાશ એવરેજ 100 થી 105ની એવરેજથી બોલિંગ આવતી હોય છે અને એમાં મેટિંગ વિકેટ હવે વહી ગઈ.
એટલે સ્થાનિકોને રમવા માટે કોઈ મનાઈ નથી. સ્થાનિકો રમી જ શકે છે. સવાલ એટલો છે કે આપણા ઘરે કોઈ રમવું હોય તો મંજૂરી લેવી પડે. મંજૂરી લઈને અમે પોરબંદરની બંને ડિસ્ટ્રિક્ટ ટીમોને આપીએ છીએ. એટલું જ નહીં, અમારી નજીકમાં દ્વારકા, દેવભૂમિ દ્વારકાની એટલે ભાણવડની ટીમ પણ આવે છે. ઉનાની ટીમ પણ 2 દિવસ આવીને મેચ રમી ગઈ. એટલે એવું નથી કે અમે આને જ રમાડીએ છીએ ને આને જ રમતા. ખાનગી ટુર્નામેન્ટ માટે મંજૂરી ન મળી શકે. એટલા માટે ન મળી શકે કે જવાબદારી છે ગ્રાઉન્ડની અંદર, અને એટલે ખાનગી ટુર્નામેન્ટ માટે કોઈને મંજૂરી ના આપી શકાય. આજે હું આ પોરબંદરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું પેવેલિયનનું કામ ચાલે છે એના નિરીક્ષણ માટે આવેલો છું, અને લગભગ 60% ઉપર કામ થઈ ગયેલું છે. જે ઝીણું કામ બાકી હોય અને બારી બારણા ને જે બાકી છે, એટલે મને એવું લાગે છે 2-3 મહિનાનું કામ છે. અને આ બાને પોરબંદરને એક સરસ મજાનું ક્રિકેટ માટેનું પેવેલિયન અને આને ભવિષ્યમાં સ્ટેડિયમ બનાવવાનું પણ એક સપનું પૂરું થઈ શકે. ગ્રાઉન્ડ સરસ છે અને અહીંયા મેચો પણ હવે રમાવા માંડ્યા છે, અને અમને લાગે છે કે ભવિષ્યમાં રણજી ટ્રોફી જેટલા મેચો અહીંયા રમાય એવી અમે આશા રાખીએ છીએ. ખાસ કરીને વન ડે અને T20ના મેચો જેમાં લોકોને ખૂબ જ રસ હોય છે એ રમાવી આ વર્ષે રમાવાની ટ્રાય કરશું જો આ પેવેલિયનનું કામ પૂરું થશે. આ પેવેલિયનનો આશરે 5 થી 6 કરોડનો ખર્ચો થશે એમ માનીએ છીએ, અને મને લાગે છે પોરબંદર માટે બહુ સરસ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી એક ભેટ કહી શકાય. એકચ્યુઅલી તો આ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું જ છે. અમને કોર્પોરેશને આ ગ્રાઉન્ડ લોંગ લીઝ ઉપર આપેલું છે, એનો પણ અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ. આ મુલાકાત દરમિયાન નિરંજનભાઈએ જણાવ્યું હતું કે કામગીરી પૂર્ણ થયા બાદ શહેરીજનોને એક ઉત્તમ પેવેલિયન કે જ્યાં ક્રિકેટરો માટે પણ વિવિધ સુવિધા હશે તેની ભેટ મળશે, અને આગામી સમયમાં વિવિધ મેચો પણ અહીં રમાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શ્રી ગોપનાથ મહાદેવ મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં વિષ્ણુ ગોરિયા પરિવાર દ્વારા 108 હનુમાન ચાલીસા પાઠ, અનુષ્ઠાન, ધ્વજારોહણ, પૂજન અર્ચન, ફટાકડાની આતશબાજી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. પોરબંદરમાં હનુમાન જયંતિ નિમિત્તે પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય અને રેડક્રોસ સોસાયટી દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં રોકડિયા હનુમાન ખાતે ભક્તો માટે આઈસ્ક્રીમ અને પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી. પોરબંદર શહેરમાં પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય અને રેડક્રોસ સોસાયટી જિલ્લા શાખા દ્વારા હનુમાન જયંતિના પાવન પર્વે સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોકડિયા હનુમાન મંદિર ખાતે દર્શનાર્થે પધારેલા હજારો ભાવિકોને આઈસ્ક્રીમ, કપ, કેન્ડી અને પાણીની બોટલનું વિતરણ કરાયું હતું. આ વર્ષના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પાયોનિયર ક્લબ લેડીઝ વિંગના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા રામ દરબાર હતું, જેમાં નાના ભૂલકાઓએ ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની વેશભૂષા ધારણ કરી ભક્તિમય માહોલ સર્જ્યો હતો. આ રામ દરબારના દર્શનનો પ્રારંભ પોરબંદર જિલ્લા ભાજપના મહામંત્રી અને પાયોનિયર ક્લબ તથા સાગરપુત્ર સમન્વયના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા દ્વારા કરવામાં આવ્યો હતો, તેમજ પ્રસાદ વિતરણના કાર્યક્રમનો શુભારંભ પણ પ્રવીણભાઈ ખોરાવાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે સેક્રેટરી વિજયભાઈ ઉનડકટ, હરજીવનભાઈ કોટિયા, દિલીપભાઈ ખોરાવા, યક્ષ ખોરાવા, જયેન્દ્રભાઈ ખૂંટી, કેતનભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ જુંગી સંસ્થાના હોદ્દેદારો અને અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વનાણા ગામે નવી આંગણવાડી નિર્માણ માટે દબાણ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર બાંધકામ દૂર કરી બાળકો માટે સુવિધાસભર કેન્દ્ર બનાવવાનો માર્ગ મોકળો કરાયો હતો. પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વનાણા ગામ ખાતે જૂની આંગણવાડી બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાથી મહાનગરપાલિકા દ્વારા નવી આંગણવાડી બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે, જેમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ તથા ટાઉન પ્લાનર દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. સ્થળ નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગામના ચોકમાં આવેલી પ્રાથમિક શાળા બાજુમાં આવેલ
પાડિયાવાળી જગ્યા તેમજ ઢાળિયાવાળો રૂમ અને ખુલ્લી જગ્યામાં ફરતો વંડો છે, જે વનાળા ગામ તળની માલિકીની જમીન જગ્યા છે. આ જગ્યા પર આસામી હજી રાજા વડોદરા દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. આ બાબતે દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. તો આસામી તરફથી અરજી આપવામાં આવી હતી, પરંતુ કોઈ માલિકી હકના માન્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. તેમજ રજૂ કરાયેલા દસ્તાવેજોમાં પણ સહી વિનાના કાગળો જ જોવા મળ્યા હતા. ત્યારે સ્થળની યોગ્યતા ધ્યાનમાં લેતા આ જગ્યા નવી આંગણવાડી માટે ખૂબ અનુકૂળ લાગતી હતી, જેમાં મહાનગરપાલિકાના રિપોર્ટના આધારે કમિશનર એચ.જે. પ્રજાપતિ દ્વારા દબાણ દૂર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જેના અનુસંધાને ઉદ્યોગનગર પોલીસ બંદોબસ્ત સાથે ઢાળિયાવાળા રૂમનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હનુમાન જયંતીના 2 દિવસ બાદ પોરબંદર શહેરમાં કપિરાજનું આગમન થયું હતું. શહેરના વાડી પ્લોટ વિસ્તારમાં વાનર આવી ચડતા લોકો માટે આ કપિરાજ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પોરબંદર શહેરમાં કપિરાજ વાનર આટાફેરા કરી રહ્યા છે, જેમાં હનુમાન જયંતીના 2 દિવસ બાદ જ એક કપિરાજ વાડી પ્લોટ વિસ્તારમાં શાક માર્કેટની સામે જીટીપીએલ હાઉસ નજીક આવી ચડતા આ કપિરાજ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ કપિરાજ આવી ચડતા આસપાસથી લોકો એકત્રિત થઈ ગયા હતા અને ફળોનો રાજા કેરી તેમજ કેળા સહિતનો ખોરાક પણ તેઓ ખવડાવતા હતા. ત્યારે કપિરાજ મોટરસાયકલ ઉપર બેસી નિરાતે આ ભોજન આરોગતા હતા. જોકે વાનરતા વર્તનથી લોકોમાં જરા પણ ભય દેખાતો ન હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધરમપુર ગામે એક સાપ ચડી આવ્યો હતો, ત્યારે પોરબંદરથી રેસ્ક્યુઅરની ટીમે પહોંચી અને સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને સાપને કુદરતના ખોળે રમતો મૂકી દીધો હતો. ધરમપુર ગામે વાડી વિસ્તારમાં રહેતા માંડાભાઈ કારાભાઈ મોરીના રહેણાંક મકાનમાં એક સાપ ચડી આવ્યો હતો. ત્યારે માંડાભાઈએ પોરબંદરની ઈગલ ગ્રુપ સંસ્થાના પ્રમુખ પંકજ અપારનાથીને જાણ કરી હતી. તો પંકજે ગ્રુપના જયદીપ મારુને ઘટના સ્થળે મોકલ્યો હતો. ત્યારે જયદીપભાઈએ માંડાભાઈના ઘરમાંથી ખૂબ જ દુર્લભ પ્રજાતિનો લીલવણ એટલે કે ગ્રીવાઇન સ્નેક પકડી પાડ્યો હતો. આ સાપ વધારે પડતો જંગલ વિસ્તારમાં જ જોવા મળે છે, ક્યારેક ભાગ્યે જ રહેણાંક વિસ્તારમાં ચડી આવે છે અને આ સાપ મધ્યમ ઝેરી હોય છે, જે માણસ માટે કોઈ પણ રીતે નુકસાનકારક હોતો નથી. આ સાપનું રેસ્ક્યુ કરીને પ્રકૃતિના ખોળે આઝાદ કરી દેવાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકમાં મોઢવાડા ગામે કુમાર શાળા ખાતે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. આ તકે વિદાય લેતા વિદ્યાર્થીઓએ પોતાના સ્મરણો વાગોળ્યા હતા. તો શાળાના આચાર્ય સહિતનાઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે વિદાય લેતા વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે ખેડૂતોએ તકેદારી રાખવા તંત્ર દ્વારા સૂચનો પણ કરવામાં આવ્યા છે. હવામાન ખાતાની આગાહીને લઈને તારીખ 3/4/2024 થી તારીખ 5/4/2024 દરમિયાન ગુજરાત રાજ્યના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાકના રક્ષણ માટે જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં મૂક્યો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અને અથવા પ્લાસ્ટિક કે તાલપત્રીથી ઢાંકી દેવું. ઉપરાંત ઢગલાની આજુબાજુ માટીનો પાડો બનાવી વરસાદી ઢગલા નીચે ન જાય તેની કાળજી રાખવી. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો તથા ખાતર અને બિયારણનો જથ્થો ભીનો ન થાય તે માટે સુરક્ષિત સ્થળે ખસેડવો જરૂરી છે. ખેડૂતો તથા વેપારીઓને એપીએમસી યાર્ડના અનાજ અને ખેત પેદાશોને શેડ નીચે અથવા ઢાંકી રાખવા તેમજ શક્ય હોય તો આ દિવસોમાં વેચાણ માટે પેદાશો લાવવાનું ટાળવા સૂચન આપવામાં આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા, જે મામલે યોગ્ય તપાસ થઈ ન હોવાના આક્ષેપ થયા છે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે. રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામ ખાતેના ભ્રષ્ટાચાર મામલે 7 મહિના પહેલા તપાસ સમિતિ રચવામાં આવી હતી. આ તપાસ સમિતિ દ્વારા આધાર પુરાવા સહિત ફરિયાદીઓ દ્વારા અરજીઓ અને ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ હંમેશાની જેમ
જિલ્લા પંચાયત કચેરીના અધિકારીઓએ ગોળ ગોળ જવાબ દઈ અને આધાર પુરાવા હોવા છતાં તપાસ ખાલી કાગળ ઉપર જ કરી નાખી અને ભ્રષ્ટાચારીઓને બચાવવા ખાતર તપાસમાં ક્લીન ચીટ આપી દીધી હોવાના આક્ષેપ થયા છે અને આ મામલે ફરિયાદી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. હવે ખૂબ હસવું પણ આવે છે અને અફસોસય થાય છે અને સિસ્ટમ કઈ રીતના હાલે છે, ખાસ કરીને પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીની કચેરી તથા તપાસ સમિતિએ રાણાબોડી પ્રકરણની અંદરમાં હમણાં થોડા સમય પહેલા 6 થી 7 મહિના પહેલા તપાસ સમિતિ રચવામાં આવી હતી. આ તપાસ સમિતિએ ફક્ત કાગળ ઉપર કાર્યવાહી કરીને મૂકી દીધી છે અને અમલીકરણ અધિકારીઓ, જે તે લગતના અમલીકરણ અધિકારીઓ હતો એના ઉપર છોડી દીધું છે. તો 6 થી 7 મહિના સુધી આ તપાસ સમિતિએ શું કર્યું? ખાલી કાગળ ઉપર તપાસ સમિતિ રચવામાં આવી. સમગ્ર મામલાની અંદરમાં વખત અમે ફરિયાદીઓએ આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. એ આધાર પુરાવા અનુસંધાને કોઈ પણ તપાસ કરવામાં નથી આવી. ફોર એક્ઝામ્પલ 292 ટોયલેટ બાથરૂમના જે અમે આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા એમાં ખાલી ફક્ત 3 વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવ્યા. આવાસ યોજના હેઠળ જે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે એમાં કોઈ પણ વ્યક્તિઓનું નિવેદન લેવામાં નથી આવી અને અંદાજે અમારા રેકોર્ડના આધારે 140 થી વધુ રાણાબોરડીની અંદરમાં આવાસો મંજૂર કરવામાં આવેલા હતા. એનો કોઈ પણ યોગ્ય દિશાની અંદરમાં તપાસ કરવામાં આવેલી નથી. સૌથી મહત્વપૂર્ણ આધાર પુરાવો બેંકના સ્ટેટમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા જનધન ખાતાના. એ જનધન ખાતાના સ્ટેટમેન્ટના આધારે જરૂરી જણાયે પોલીસ વિભાગનો સંપર્ક સાધી અને રિપોર્ટ કરવાનો હોય છે, પણ એનો કોઈ પણ આધાર પુરાવો રજૂ કરવામાં નથી આવ્યો અને આરટીઆઈના માધ્યમથી જે વિગતો આખી માંગીથી તપાસ અહેવાલ માંગવામાં આવેલો હતો એમાં બહુ મોટા પ્રમાણમાં ક્ષતિ જણાઈ આવેલી છે અને કોઈ પણ તપાસ જ કરી નથી. 6 મહિના દરમિયાન તપાસ સમિતિએ ફક્ત એક જ વખત રાણાબોરડીની મુલાકાત કરવામાં આવી. ડીડીઓ પાસેથી જવાબ માંગવામાં આવેલો હતો, તો ડીડીઓએ પણ કોઈ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં નથી આવ્યો, આરટીએમાં નથી આપવામાં આવ્યો અને વ્યક્તિગતે આપવામાં નથી આવ્યો. હવે ખાસ મહત્વનું નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ભૂમિકા આ તપાસ સમિતિની અંદરમાં મહત્વપૂર્ણ હતી, બરોબર. જેમાં ફરિયાદીઓ અમે વખત મળવાનો પ્રયાસ કર્યો, પણ હરેક વખતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ હાથધર કરી દીધા અને ત્યારબાદ જ્યારે ક્લીન ચીટ આપી, ગેરકાયદેસર રીતે ક્લીન ચીટ આપવામાં આવી, ત્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો વ્યક્તિગત સંપર્ક સાધવામાં આવ્યો અને રૂબરૂ જવામાં આવ્યા. ત્યાં એવા સમયે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ અમે અરજદાર અને ફરિયાદીઓને આડકતરી રીતના અને સીધી રીતે ધમકી આપવામાં આવી કે તમારા વિરુદ્ધ જો તમે વ્યક્તિગત જવાબ નહીં આપો તો તમારા વિરુદ્ધ માનહાનિનો દાવો કરવામાં આવશે, બરોબર, અને હું કરીશ, બરોબર. તો અને એનું કહેવાનું એમ હતું કે તપાસ સમિતિની અંદરમાં હું હતો નહીં, બરોબર. તો પ્રાથમિક દ્રષ્ટિએ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની પ્રથમ ભૂમિકા બને છે, બરોબર, કે ફરિયાદીઓને જવાબ દેવા અને તપાસ ક્યાં પહોંચી અને કઈ રીતના ચાલે છે એ પણ કોઈ કાર્યવાહી થઈ નથી. આમ પોરબંદર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીને તપાસ સમિતિએ ફક્ત રાણાબોરડી પ્રકરણની અંદરમાં પેપરવર્ક કરી અને છોડી દેવામાં આવ્યું અને ખાલી 6 મહિના દરમિયાન રમત જ કરવામાં આવી. આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી દેવામાં આવી છે. આ ઉચ્ચ કક્ષાની રજૂઆતની અંદરમાં પ્રત્યુત્તર એવો આપવામાં આવ્યો છે ચીફની શ્રી પોરબંદરે, બરોબર, કે આ અમલીકરણ અધિકારી ઉપર હતું તો તપાસ સમિતિ રચવામાં શેના માટે આવી હતી? તપાસ સમિતિ જો રચવામાં આવી હતી, બરોબર, તો અમલીકરણ અધિકારી જે કોઈ પણ હોય, બરોબર, એને તપાસ કરવાની થતી નથી હોતી. જિલ્લા કક્ષાએ સંબંધિત અધિકારીઓને કરવાની થતી હોતી, એટલે 6 મહિના સુધીની અંદરમાં સમય વેડફવામાં આવ્યો. આ સમગ્ર પ્રકરણની અંદરમાં ઉચ્ચ કક્ષાએ વળતર સાથે અમે ફરિયાદ અને અરજી કરી રહ્યા છીએ. સમગ્ર પ્રકરણની અંદરમાં હવે કોઈ પણ જાતની કચાશ નહીં રાખવામાં આવે. કાયદો અને વ્યવસ્થા અને બંધારણ નો સ્પષ્ટપણે પોરબંદરની અંદરમાં ઉલ્લંઘન થાય છે, એ આમાં પ્રતીત થઈ ગયું છે. પોરબંદરના છાયા વિસ્તારમાંથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં નાગાજન ગંગા ઓડેદરા નામના શખ્સને પોલીસે છાયા રોડ પરથી છરી સાથે ઝડપી લઈને જાહેરનામા ભંગ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર શહેરના નવા કુંભારવાડા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રાજુ બંચુ મેથાણીયા નામના શખ્સને તેના રહેણાંક મકાનમાંથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે
કરણસૌદાસ બાપોદરા નામના શખ્સને રેલવે ફાટક નજીકથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુર પંથકના ઉંટડા ગામે એક આધેડને ઝેરી દવાની અસર થતા તેમનું મોત થયું છે. જેમાં ઉંટડા ગામે રહેતા નરસિંહભાઈ મેરુભાઈ મોકરિયા નામના ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરતા હતા ત્યારે ઝેરી અસર થઈ જતા સારવાર દરમિયાન આ આધેડનું મોત નીપજ્યું છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર જિલ્લામાં ચૂંટણી અધિકારીએ કર્યું પ્રેસ કોન્ફરન્સનું આયોજન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 4 લાખથી વધુ મતદારો કરશે મતદાન. પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડનો ક્રિકેટ એસોસિએશન કરાશે વિકાસ. એસોસિએશનના પ્રમુખે ગ્રાઉન્ડની મુલાકાત લઈ કર્યું નિરીક્ષણ. પોરબંદર વનાણા ગામે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી. નવી આંગણવાડીના નિર્માણ માટે પેશકદમીની કરાઈ કામગીરી. હનુમાન જયંતિ 2 દિવસ બાદ પોરબંદરમાં કપિરાજનું થયું આગમન. વાનર આવી ચડતા લોકોમાં કપિરાજ બન્યા આકર્ષણનું કેન્દ્ર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.